મણીલાલ, બોલો સાહેબ. તમારી પાર્ટી હજુ સુધી આવી નહીં. આવે જ છે, હવે તૈયારીમાં જ છે સાહેબ. પણ એક વસ્તુ તમે સાંભળી લેજો, બોલો. હું 2 કરોડથી નીચે નહીં લઉં. અરે 2 કરોડ તો શું સાહેબ, તમારે વધારે પડશે. આ તો 50 લાખની જમીન નથી. મહિલાલભાઈ, હા હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી હા, આવી ગયા હા મારે. ભાઈ, હા જી, હા. અચ્છા, કેમ છો? કૃષ્ણ. મજામાં. તો જોઈ લો, આ આપણી વાડી. આની વાત કરતા હતા. હા, હા, કેટલા 5 વીઘા છે ને? બધી છે ને 5 વીઘા છે. પણ આમાં તો કઈ ફૂલ પાણી, કૂવો ઘરનો છે. વીજળી, કૂવો, બીજું શું જોઈએ તમારે? પણ મણિલાલભાઈ, આ બધું વાવેતર કર્યું છે, આ મરચાં બરચાં બધું રોપ્યું છે, તો વાડી છે ને, એટલે ઉપજ પણ સારી મળે. એ મેં દાળ ઉપર આપેલી છે, તમે એની ચિંતા ના કરતા, એ હું ખાલી કરાવી દઈશ. એમાં શું છે કે આ બધી વસ્તુ તમારી ઠીક છે, પણ ખાલી કરવામાં બહુ તકલીફ પડે છે. મેં આગળ એક જમીન લીધી હતી ને, મેં મારા પર રાખ્યું ને ભાઈ, 6 મહિના સુધી એ લોકોએ કીધું કે ભાઈ કાઢીએ છે વાવેતર કાઢ્યું ને 6 મહિના અમે હેરાન થયા. એ મારા માણસ છે, વર્ષોથી આ મારા અહીંયા કામ કરે છે, તમે એની ચિંતા ના કરો. એ તો હું એને કહીશ એટલે ખાલી કરી દેજો. તમને ખાલી કબજા જમીન આપવાની જવાબદારી મારી. તો શૈલેષભાઈ, જગ્યા તો તમારી સારી છે, રોડ ટચ પણ છે, પણ આ મણિભાઈએ કીધું એમ ભાવ તમે થોડોક જાજો કહો છો, થોડોક સમજીને રાખો તો કંઈ મેલ બેસે. હું 2 કરોડથી નીચે નહીં લઉં. એનું હું તમને એક કારણ કહું, લોજિક છે, તમે સાંભળો શાંતિથી. પહેલો મુદ્દો તો આપણા રોડ ટચ છે, બરાબર. હવે બાજુમાં જ મોટી કંપનીએ જગ્યા ખરીદેલી છે, અને એ કંપની જે દિવસો ચાલુ થશે ને, આના 10 ગણા ભાવ થઈ જશે. મને યાદ કરશો તમે, ખરેખર. અરે એ તો ભવિષ્યની વાત. ભવિષ્યમાં કયા પ્લાન્ટ ક્યારે ફેરવાઈ જાય એ બધું ભવિષ્યની વાત નહીં. અત્યારે જે હાલમાં શું ચાલી રહ્યું છે ને, તમે એની વાત કરો. અને હું મારો ભાવ તમને કહી દઉં, તમે પછી પોસાય તો હા પાડો, પછી ના પાડો, બોલો. તમારી મરજી. હું તમને જો મણિલાલભાઈ, તમે મને કીધું તો 1.5 કરોડ સુધી કરી આપીશ, તો પછી તમે કીધું 1.5 કરોડમાં પોસાય તો હા પાડો, તો પછી કંઈ આપણે આગળ વાત વધારીએ. દોઢમાં તો નહીં મેળ પડે. મારી મજબૂરી છે મણીલાલ, કે મારે મારા છોકરાને વિદેશ ભણવા મોકલવાનો છે, અને દીકરીના લગ્ન છે ઘરે, એટલે મજબૂરીના કારણે હું આ વેચું છું. હવે સાંભળો, તમને ખરેખર ઇન્ટરેસ્ટ છે આ જમીનમાં? ગમી? પહેલાં તો મને એ કહો, જમીન ગમે હા કે ના? ભાઈ ગમ્યું તો જો આવ્યો હોય તો ને. હવે સાંભળો મારી વાત. હું 2 કહું છું, તમે 1.5 કહો છો, બરાબર. બેની વચ્ચે 1.75માં ડન કરો. ચાલો ચલો 1.75 ફાઇનલ સાહેબ. અરે મણિલાલભાઈ, નહીં પોસાય. તમે રાખો ને, આ અરે આપણે કરો ને. કરો કાલે તમે ડબલ શેઠ છો મોટા, મને ખબર છે મારા ભાઈ. એક શરત છે, આ જગ્યા તમારે મને ખાલી કરીને દેવી પડે, એ એ જવાબદારી એમની છે ને. મારી. બરાબર? યસ. તો સાંજે તમે મહિલાલભાઈ બાનાખત કરી દઈએ. હા, બાનાનું સેટિંગ કરી દઉં છું. તમે આવી અને બાનું આપી દઉં, લખાઈ દઉં. બરાબર? બાનામાં મને શેઠ 25 લાખ આપજો. મળી જશે. હા, મળી જશે. વાંધો મળી નહીં. જશે. મણિલાલે કહી દીધું તો પછી ઓકે, બરાબર ને? અને સારું, તો મળીએ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. ચાલો મહિલાલભાઈ, ફાઇનલ. અને પેમેન્ટ પૂરું થાય પછી તમને તમારું કમિશન જે છે મળી જશે. બરાબર? એ તો આપણા ઘરના માણસ. ઘરના ના ના, પણ ધંધો વ્યવહાર કરવો પડે. ના ના, એને તો જ હું ના, આપ્યું છે, તમને આપ્યું છું હું, મારા ભાઈ. ચિંતા નહીં કરતા. ચાલો. હા, તમે કેટલા ટકા લેવો મારી ભાઈ? તો ચોખવટ કરો. 2%? 2%. જો 1 કરોડ ઉપર રકમ થાય તો 1% એવો. હા, 1% આપ્યો. અરે ના આપો તો જય ના, 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 સ્વામિનારાયણ. ના, એવું નહીં મારા ભાઈ, એવું નહીં. હું 1% આપીશ તમને. જય હો? સ્વામિનારાયણ. ભાઈ, ભાભીને કેવું છે હવે? હવે તો અત્યારે તો ભગવાન ભરોસે છે, કેમ કે ડૉક્ટરે પણ હવે હાથ ઊંચા કરી દીધા છે અને કીધું છે કે હવે ઘરે તમે લઈ જાઓ અને ઘરે જે સાચો એ ખરું. હા, સાચી વાત છે. તમે પણ કેટલો ખર્ચો કર્યો એમની પાછળ. હવે ખર્ચાનું તો તમારાથી થયું એટલું તમે કર્યું. હવે ખર્ચાનું ભગવાન ભરોસે જ છોડી દો એમને, બીજું તો શું. શું કરીએ હવે ભાભી? મારા ખેતર, મારું ઘર ગીરવે છે, મારા પૈસા હતા બેંકમાં, બધા પૈસા પણ બધા મેં એની પાછળ ખર્ચી નાખ્યા, તે છતાં પણ મારા એને સહેજ બી સારું થતું નથી. હવે હું પણ શું કરું? ના, સાચી વાત છે. અને તમે ક્યાં ઘરડા થઈ ગયા છો? તમને તો સારી વહુ મળી જશે. જો એમને છે ને ભગવાન ભરોસે છોડી દો, જે થશે એ જોયું જશે. હવે એ તો હવે ભગવાન ભરોસે જ છે ભાભી, બીજું શું કરીએ હવે? આપણા હાથમાં જે હતું એ આપણે કર્યું. બરાબર છે, સાચી વાત છે. સારું, ચાલો. સારું, ચાલો.
હું ભાઈઓ બોલો બોલો શેઠ. કેમ છો? આવો બહાર આવો. હા આવ્યો આવ્યો. થોડી કામની વાત કરું છું. આવો. આવ્યા. બોલો ને, શું કામ હતું? હવે જો હું તમારી પાસે એક અગત્યની વાત લઈને આવેલો છું. બોલો શેઠ. એ એવું છે કે આ જે તમે જમીન ખેડો છો તમને દાણો પર આપેલી છે એનો મેં સોદો કર્યો છે. કારણ કે મારે મારા દીકરાને વિદેશમાં ભણવા મોકલવાનો છે. મારી દીકરીના લગ્ન છે અને મારા માટે પણ દુઃખની વાત છે કે આમ તમે લોકો વર્ષોથી કામ કરતા હતા અને આ જમીન પર તમને પણ લગાવ થઈ ગયો હોય, હું સમજી શકું છું. તો શેઠ, અમારો આ મોલ પાક્યો છે પાક, એનું શું કરવાનું? એની તમે નહીં ચિંતા કરતા કાંઈ. જે કંઈ થશે એ વ્યવહારે હું તમને 50,000 રૂપિયા જેવું આપી દઈશ. 50,000 નો ચાલે શેઠ. શેઠ 50,000 હાવ થોડા હોય. અમારે આ મોલ રહ્યો ને એ 10 લાખ રૂપિયાનો છે શેઠ. ગાંડો થઈ ગયો છો? હા એમાં દારૂ બારૂ પીધો છે કાંઈ? હા 10 લાખ એટલે ક્યાં વાત ગઈ? તમારે શેઠ 10 લાખ તો દેવા જ પડશે. 50,000 જમીન ખાલી નહીં થાય ભાઈ. અમે વર્ષોથી વાવી છીએ અને આ મોલ પાકી ગયો છે ને તમે એમ કહો 50,000 રૂપિયા આપવું, 50,000 ખાલી નહીં થઈ શેઠ. એમાં આપણે કઈ વચ્ચેનો રસ્તો કરશું? આપણા આટલા જૂના સંબંધો છે હે, તમે 15-20 વર્ષ તમે આ જમીન ઉપર કમાવો છો. તમારું ઘર ગુજરાન આની પર કેટલા વર્ષો ચાલ્યું હોય તો વિચારો તમે. મેં કોઈ દિવસ તમારી જોડે શેઠ જેવું વર્તન કર્યું? વાર તહેવારે આ છે તે છે, મેં તમને કેટલા રાજી રાખ્યા. શેઠ અમે આ તમારી જમીનમાં છે ને હાવ ઘસાઈ ગયા. ઘસાઈ ગયા તો તમારા માટે ઘસાણા છો, માત્ર મારા માટે નથી ઘસાણા. બરોબર છે? 50-50. 50% તમે લેતા હતા, 50% હું લેતો હતો. મહેનતના તમને મફત, હું એવું નથી કહેતો કે તમે મફતમાં કામ કર્યું છે અને મેં મફતમાં લીધું છે. બરાબર છે? બે 50-50 લીધું છે. બરાબર? બાકી જો આમાં ખોટી માથાકૂટમાં પડવા જેવું છે નહીં મારા ભાઈ. મારી પાસે ગુંડાઓની ફોજ છે. પછી કાંઈ વાંધો નહીં, તો તમારા બરાબર. ગુંડાને બોલાવી લેજો. હા, 10 લાખ એક સિવાય ફોન- નહીં પત્યા. એક ફોન કરીશ ને હું, કરી દો ફોન. તો ખોવાઈ જશો પછી કહેતા નહીં. કાંઈ વાંધો નહીં. શેઠ શાંતિ હો મારા ભાઈ. ગમે એમ તો તમે નોકર છો મારા, હા એટલે હું નમ્રતાથી બોલું છું એમ તમારે પણ નમ્રતાથી બોલવાનું. શેઠ અમે તમારા નોકર છવી. નોકર નોકર નથી, તમે મારા હા. ભાગીદાર જ છો. તમે 50%માં કામ કરતા હતા. બરોબર છે? હું અને એની સામે 50% મને આપતા હતા. હા એટલે નોકરી હું તો નથી સમજતો, તમને ભાઈઓનું જેમ જ સમજતો હતો. એ વાત હાચી. અમે તમારા નોકર જ છવી, પણ અમે મહેનતના રાજા છવી શેઠ. બરોબર ને? તમે આ ધમકી ગુંડાની કોને આપો છો? તમને કેમ? ધમકી બમકી નહીં આપવાની. તમારે જે પૈસા 10 લાખ રૂપિયા દેવાના થાય એ દઈ દેજો તો જ જમીન ખાલી થાય. અને બરોબર ને અશોક? અને શેઠ રહી આ ગુંડાની વાત, તો જેમ અમે ખેતર ખેડવી ને એમ માણાને ખેડતા અમને છે ને સારી રીતે આવડે છે. બેટા મને મારી પાસે પણ તમંચોને રિવોલ્વર છે હો. તો મારી જો ને બે હા, મને આમ ગોળી મારતા આવડે છે. કાંઈ વાંધો એવી ખોટી લુખ્ખાગી તો વાત કરવી જ નહીં મારી પાસે. તો શેઠ તને ખબર છે ને મારી ઉપર 302 ના કેસ થયેલ છે? બતાવ તારી ઉપર થયા હોય તો. અત્યાર સુધી તો નથી ત્યાં, હા. પણ આ તમારી વાત ઉપરથી મને લાગે છે કે હવે થાય. કા હા, આ પાવડો ને કીડી મારી છે, ધાર્યું. કીડી ક્યારેય? દરરોજ 5 ચાપ મારું છું, બહુ ઝેરીલા હોય એને. હા, અહીંયા અજગર છે બેટા, ગળી જાય સાચી આખો. અરે અજગર હોય ને તો અત્યાર કઈ સુધી વાંધો ને, બધું સમજાઈ ગયું, તારું પણ સમજાઈ ગયું. હવે તારે શાંતિથી શાંતિથી પતાવી મણીલાલ. દઈશું આપણે. જે કંઈક આપવાનું થાય આપી દઈશું. મણીલાલ આ સમજીને લોકો- લઈ લેજો તો તમે. 5 તમે આપી દો ને 5 ઈ આપી દે એટલે વાત પૂરી અરે થઈ જાય. ઉપર કુદરત રાજી રહે એવું કરજો. હા, બાકી જો આ ગરીબ માણાની હાઈ લીધી છે ને તો હું થાય કઈ નક્કી જ નહીં. તમારા ભલે મોટા બંગલા હોય પણ બંગલાની ધૂળ થઈ અરે જાય. ભાઈ હાય તો ન લાગે, એમણે તો તમારી પર દયા કરીને આ ખેતી તમને દીધી છે. દયા કરીને કોઈ ઉપકાર નથી કર્યો. અમે ધન તોડ મહેનત કરેલી છે આ જમીનમાં. સાચી વાત છે, પણ એ તમને તમારું વળતર મળી ગયું છે ને. હવે રાજી ખુશી થઈને આપે લઈ લેજો. એની મણીલાલ સાંભળો, આ વાહિયાતો સાથે મારે વાત નથી કરવી. જે કંઈ હોય ને એ તમે પતાવી દઈશું. બતાવી દો. મારે બીજા ઘણા બધા કામ છે. બરાબર. આ તો આ લોકો એની અવકાત બતાવી દીધી. 15-20 વર્ષથી આ જમીન આપેલી મારા દીકરાઓ ગણીને, હે આજે હલકટાઈ બતાવી દીધી. હવે હું જાઉં છું, નહીં તો તમે સમજી વાતચીત કરી લો. હા.
વહી આવો એની જગ્યાએ તમે વહી આવો એ રહેવા દો બોલો આપણે સમજીને લઈ લેવાનું જે કંઈક મળે અને એ જે મળે ને એમાંથી આપણે બીજે રાખી દેવાનું. બરોબર બોલો. આ મોબાઈલ બહુ સારો રાખો છે રાખવો જ પડે ને, આ મોબાઈલ એટલે એક પ્રકારનું મગજ કહેવાય મગજ કહેવાય. હા લ્યો હવે મોબાઈલ બોલો મોબાઈલ તો રાખે જ ને આપણા જેવા ગરીબના પૈસા ખોટા કરી કરીને. મોબાઈલ તો હોય જ ને, આપણા પૈસાનો જ છે આ મોબાઈલ. આ તમારા ગણો કે એમના ગણો કે ઉપરવાળાના ગણો, હવે- અમારે તો મહેનતનું લઈએ છે. એ પુસ્તક બંધ કરો અને તમારું જે પેલું પુસ્તક છે એ ખોલીને હવે જે આપણે કહેવાનું શું લેવું છે ને, આપણે તો 5 લાખ કહી દીધા છે કે મારે 10 પૂરા. 10. 10 હવે લાખ 10 માંથી આપણે કેટલા ઓછા કરવાને એ બે ભાઈઓએ સમજીને લઈ લેવાના. ઈ એમ જો અમારે છે ને 10 જ લેવાના છે બરોબર હવે મોંઘ્યું તો મોતય નથી મળતું ને. મળી જાય એમ જો શેઠ ક્યારેક મને બહુ ગરમ કરો એટલે માગ્યું મોતય મળી જાય ન મળે. અને હવે ટાઈમ આવી ગયો લાગે છે અશોક તે નક્કી જ કરી લીધું છે ને આપણે 10 જ લેવાના છે. 10 તો લેવા જ પડે ને મોટા ભાઈ. આ કેટલા વરા થઈ ગયા આપણે હાવ ઘાહાઈ ગયા. આમાં આપણો બાપય મરી ગયો એ ખબર છે ને. કાંઈ વાંધો નહીં, નમતું નથી દેવાનું, આપણે 10 એ 10 પૂરા લેવાના છે. હા બસ 1 રૂપિયો ઓછો નહીં. બરોબર બરોબર છે? અરે સંજયભાઈ, તમે કહી ગયા નહીં, તમે આમાં લીલા રહ્યા છો. ના ના, એવું મહેનત કેવડી કરેલી છે. મહેનત કરી પણ એનું ફળ તો તમને મળ્યું જ છે ને. એ મહેનત કરી એટલે જ મળે છે. એટલે સમજીને લઈ લેજો. અને તમે છે ને ક્યારેક વડતાલની પરસાદ લેવા બોલાવો અરે બરોબર. વેલકમ, તમે પધારો ને. બાકી તમે છે ને આ વાતમાં છે ને બહુ હોશિયાર નહીં આવતા. શેઠને કહી દેજો. આવવું પડે એવું છે. શેઠ મારા મિત્ર છે. તો 10 માંથી કાપે એમાં તમારું કેટલું કમિશન છે? હું તો એમાંથી કમિશન 1 રૂપિયો તમારો ના લેવું. તો તમે કેમ શેઠનો પક્ષ લ્યો છો? પક્ષ લેવો પડે ને, સમજો. મિત્ર છે. હાલો તો તમે શેઠ મારી વાત સાંભળો. એ તો કરોડપતિ છે બરોબર. હવે 10 લાખમાં એનું શું ઓછું થઈ જવાનું? ઓછું તો થઈ જાય ને. હું ઓછું થઈ જાય. હવે તમે આમ જો શેઠ ગયા ની બાજુ તમે જાઓ બરોબર. આપણે 50,000ની ખેતી છે. કાંઈ ભાઈ વાંધો જેટલી હોય એટલી તમે જાઓ હવે કાંઈ વાંધો નહીં, તમે જાઓ. જાઓ. એ સમજી લેવું, જાઓ. સમજી શેઠ ગયા. હારે અમે સમજી લેવું. જાઓ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મોટા ભાઈ જોયું તમે હે? એટલે હું તમને કહેતો હતો કે આના ડુપ્લિકેટ કાગળ બનાવો પણ તમે ન માન્યા. પણ મને શેઠ ઉપર વિશ્વાસ હતો કે આવું નહીં કરે. હવે હાલો. ચાલો હવે વાડીએ જઈએ. સાંભળો છો હા બોલ. અશોકભાઈ, હા મેં સાંભળ્યું છે કે આપણા શેઠે આ જમીન વેચી દીધી. હા વેચી દીધી પણ હજી વેચાણી નથી. એટલે શેઠ આવ્યા હતા, હા, વાતચીત થઈ. એ કે તમે આ જમીન ખાલી કરી દો બધી, તમને 50,000 રૂપિયા આપું. મેં કીધું આ મોલ છે ને બધો 50,000માં ખાલી નહીં થાય, 10 લાખ રૂપિયા આપવા પડશે. હાલો અશોકભાઈ, મેં નીકળું છું. હા પાછો કાલે આવજો હો ભાઈ. હા કાલે આવીશ. હા તો શેઠે એવું કીધું કે 50,000 રૂપિયા આપું. અને એના કોઈ ઓલા ભાઈ દલાલ હતા, એને એમ કીધું કે 5 લાખ રૂપિયા લઈ અને તમે પતાવી દો. આ એના મિત્ર નથી પેલા શું નામ છે એનું? મણીલાલ. મણીલાલ. એ અરે તો સારું જ છે ને, આપણને 5 લાખ રૂપિયા આપે છે. આપણને તો મફતના ભાવે જ મળે છે ને 5 લાખ રૂપિયા, તો લઈ લો ને. આ મફતના ન કહેવાય, આની અંદર તનતોડ મહેનત કરી છે. તને ખબર છે આ 5 લાખ રૂપિયા ન હોય, આના 10 લાખ રૂપિયા અમે કીધા છે શેઠને. આમાં છે ને આપણે હાવ કહાઈ ગયા સવી સમજ્યા. એટલે 10 લાખ આપે ને તો જ આપણે આ જમીન ખાલી કરવી બરોબર. પણ અશોકભાઈ, તમને ખબર છે ને, આ શેઠ એક નંબરનો ચિંગુસ છે. એ તમને 5 લાખ આપે ને તોય સારું છે. મને નથી લાગતું કે આટલા બધા પૈસા પણ આપશે. નો આપે તો એને આપવા પડશે, બાકી છે ને આવી જવાનું એને. એને તો ગુંડાની હોતી ધમકી મારી હતી. એટલે હું કાંઈ ગુંડાથી આપણે ડરીએ છીએ? પણ તું હા ભર મારી વાત, 50,000માં ખાલી કેમ ખાલી કરવી આ જમીન? 50,000માં તો નહીં, પણ જો 5 લાખ આપે તો આપણે
ચૂપચાપ ખાલી કરીને જતા રહીશું. ખોટા ઝઘડા કરવાને તો એની કેટલી મોટી મોટી ઓળખાણો છે. ખોટા એ ગુંડાઓ મોકલશે ને ખોટું તમને બેને કંઈ થઈ જશે તો મારે ઉપાધિ. અને એમ પણ આપણી પાસે કંઈ લખાણ પણ નથી કે આપણે આ રીતે જગ્યા રાખી છે. એવું કાંઈ ન હોય. હા છે ને બહુ જૂનું થઈ જાય ને એટલે આપણું એવું છે. આ મોટા મોટા શહેરમાં કેમ હોય તમને ખબર છે કે બહુ ઝાઝા વરસ ભાડે રહે ને પછી ભાડું જ છે ને પોતાનું મકાન કરી લે. અશોક, તારી ભાભી સાચું કહે છે. આપણે 5 લાખ રૂપિયા લઈ અને શેઠ હારે સમાધાન કરી નાખીએ. તો સમજો 5 લાખ રૂપિયા આપે ને એ લઈને વહી જાજો, બરોબર? હું આઈના બે. અરે એવું નહીં કર મારા ભાઈ, હવે 5 લાખ લઈ લે ને આપણે આ કામ પતાવો, સમાધાન કરી નાખી. ના 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 ના, શેઠે ધમકી મારી છે યાર, એ મોટો માણસ છે, આપણું ગરીબ માણસનું કાંઈ ન આવે. તો ધમકીથી જો ડરી જાય ને તો આપણને છે ને હા દુનિયા છે ને આપણને મારી નાખે, તમને ખબર છે ને. ડરી નથી જતો મારા ભાઈ, પણ આપણે 5 લાખ રૂપિયા લઈને બીજે ક્યાંક સારી જમીન રાખી લેવું. એ તમારે લેવા હોય તો લઈ લો, હું એમ કહું છું. અરે ના મારો ભાઈ, શાંત થાને ભાઈ. ચાલો ને 10 લાખ રૂપિયા આપે ને હે તો જ એને હું અહીં પગ મૂકવા દઈશ, બાકી નહીં. આટલી બધી જીદ ન હોય. તાર ભાભી સાચું કહે છે. નહીં અશોકભાઈ, ના કરે નારાયણને કંઈ અજુગતું થઈ જાય એના કરતાં માની જાઓ અને આ જીત છોડો તમારી. હા તો આ ના કરે નારાયણના હું 2 લાખ ઓછા કહું છું, બરોબર? 8 લાખ તો એને આપવા જ પડશે. હાલો. કેમ છો અશોકભાઈ? મજામાં ને? હું તો મજામાં છું, પણ તું મારી મજા બગાડવા આવ્યો એવું કેમ લાગે છે? મજા હવે બોલ કેમ છે? શું થયું? તમે ઉપર આવી ગયા? નીચે હું વાંધો હતો? કોઈ મારથી ઊંચું બે એ મને પસંદ નથી, સમજો? હું તો એ ગીતા શું કરે છો એ કે? એ બધું છોડો, પણ તમે આ સારું નથી કરી રહ્યા. હું સારું નથી કરી રહ્યા, કાંક વાત તો કરો. એમાં એવું છે કે મારા જીજાજી છે ને એમને જગા લેવી હતી અહીંયા વાવવા માટે. એ ત્યાં બાજુમાં પેલા મગનભાઈ નથી, મગનભાઈ? હા. એમની 10 વીઘા જમીન છે, તેના પાસે ગયા હતા તો એમણે ચોખ્ખી ના પાડી દીધી અને કહ્યું કે તમે લોકો તો જમીન વાવવા આપી અને તમે લોકો માલિક બની જાઓ. હવે એક હારે 20 વર્ષ એક જગ્યાએ જ ગયા હોય ને હે એટલે એ જગ્યા છે ને માણા કોઈ દી ભૂલી ન શકે. તને ખબર છે ને કોઈક છોકરી હારે બહુ પ્રેમ થઈ ગયો, 1 મહિનો ખાલી હારે રે હે આખી જિંદગી ભૂલાય છે? હે આ વસ્તુ જેવી છે, આ એક પ્રેમ જ છે, આ માતૃભૂમિ પ્રેમ છે. પણ એમાં એવું છે કે એ જગા આપણી નથી, એ લોકોએ આપણને કમાવા માટે જગા આપી છે. એ જગાની માલિકી શેઠની છે, બરાબર? શેઠ આપણને વાવવા આપે છે અને આપણે એ જમીન પર કમાઈએ છીએ અને એ જમીનથી આપણું ઘર અને ગુજરાન ચાલે છે અને આપણું જીવન ધોરણ પણ સારું થાય છે આનાથી. તો આપણે માલિકને દગો શું કામ આપવો જોઈએ એમ મારું કહેવું એમ છે, બીજું કંઈ નથી કહેતો મેં. આમાં અડધી જિંદગી વહી ગઈ હોય ને એટલે એ કોઈ દે આટો મારવા ન આવતા હોય ને હમણાં આવે કહે છે કે વેસવી છે એમ કરીને આટો મારવા આવે છે. તો પછી થોડો હું કંઈ ગરવા દઉં કે વેસાવા દઉં, પૈસા આપે એટલે દઈ દઉં, બરોબર? અરે પણ એમાં એવું છે કે જગા શેઠની છે તો પછી વેચવાનો અધિકાર પણ શેઠનો જ હોય ને, તમારો તોડ હોય. એ મારો જ અધિકાર છે, બરોબર? તારે શું છે એ કે? મારે તો એવું છે કે આપણી સમાજનું નામ ખરાબ થાય છે. વાહ સમાજ સેવક, વાહ! આવી રીતે ન એમ જો 20 વર્ષ કાઢ્યા હોય ને એ જમીનની વાત જ જવા દે, બરોબર? હવે તો બીજી કાંઈક વાત કર. અરે પણ આ ગામમાં કોઈ આપણને જગા ન આપશે ભાઈ, સમજ, થોડી વાત સમજ. આપણે આપણા લોકોને થોડી તકલીફ પડશે, બીજું કંઈ નહીં. મેં ખાલી એટલું જ કહેવા માંગુ છું. અરે સમાજ જાય તેલ લેવા, મારે આ પૈસા આવી જાય ને એટલે મારે જમીન જ નથી રાખવાની. આમ જો પૈસા આવી જાય પછી શું હોય? મોજ મોજ મોજ. અરે પણ કેટલા બધા ગરીબ લોકો હોય, એ એમના પાસે જા, જગા તું. ન હોય. તું સમજ યાર, મેં તને એમ સમજાવું છું કે હવે હું તને સમજાવું એ સમજ. ગરીબ લોકો હોય ને એની જા તું સેવા કર, જા.
હા વળી આ બહુ કર્યો કાક તો આવા માણસ છે ને મારી બુદ્ધિ હાવ બદલાઈ નાખે છે એમ. શું કરવું આવવાનું હવે? માંડ થોડોક ગરમ મગજ સારો થયો હોય ત્યાં થોડોક ઠંડો પાડી જાય, પાછો ગરમ થઈ જાય એમ વાંધો નથી આવતો. પણ હવે આ ભોળા લોકોને કોણ સમજાવે કે અત્યારે છે ને સીધી આંગળીથી ઘી ન નીકળે એટલે બાકી કરવી જ પડે. સાંભળો છો? બોલ ને. હું શું કહું છું? હા. આજે છે ને મને પેલી રમલી મળી હતી. હમ. એવું કહેતી હતી કે આખા ગામમાં આપણી વાતો થાય છે. બધા એવી વાતો કરે છે કે આ લોકો આ જમીનના પૈસા માંગે છે. મને તો એ ખબર નહીં પડતી કે આપણે પૈસા લઈએ કે ના લઈએ. જો પૈસા લઈએ ને તો આપણે બધા આખા ગામમાં એવી વાતો કરે છે કે આ લોકો પૈસાના ભૂખ્યા છે. તારી વાત તો સાચી છે ગૌરી, પણ હવે શું કરવું જોઈએ? અશોક તો માનતો નથી. મને એ જ નહીં સમજાતું આપણે શું કરીએ. જો પૈસા ન લઈએ તો આપણે આટલા ટાઈમની કરેલી મહેનત બધી માથે પડે. કરવું તો કરવું શું? અને ઉપરથી આ ગામ લોકો મેણા ટોણા મારતા હોય છે. જે નહીં તે આપણી સામે એવી રીતે જોવે છે ને કે જાણે આપણે બહુ મોટી ભૂલ કરી હોય. એટલે અશોક માનતો નથી. બાકી મેં તો એને કીધું કે ભાઈ જે આપે એ તું લઈ લે. તો અશોક કે મારે નહીં ચાલે, મારે પૂરા જ જોઈએ. એક કામ કરો ને, આપણે નથી જોઈતા કાંઈ પૈસા રહેવા દો. આપણે આપણી રીતે બધું જોઈ લઈશું. હું શું કહું છું, અશોકભાઈ આવે ને તો આપણે એમને સમજાવીશું કે નથી જોઈતા આપણે. હા એ બોલે. શું કહો છો? બધાને એવું લાગે છે કે આપણે પૈસા પડાવવા માટે આ બધું કરી રહ્યા છીએ. હું તો શું કહું છું, આપણે નથી જોઈતા પૈસા. આપણે ક્યાંક બીજે જઈને ફરી આપણે નવેસરથી નવું કામ શરૂ કરીશું. પછી પૈસા જ પૈસા આવશે ને. પૈસા નહીં આવે, નકરા વળસ ખાવાનું રહે ખેતરમાં. હું કેવું? અશોક, તારી ભાભીની વાત સાચી છે. અમે બંને સમજી ગયા છીએ. હવે તું પણ સમજી જા. શેઠ જે આપે એ લઈને આપણે બીજી જમીન રાખી લઈએ ક્યાં. અરે મારે જે દી રીંગણાનું શાક ખાવું હોય અને તે દી મારા ભાભી બટેટાનું શાક કરે ને તે દી હું ભૂખ્યો રહું છું, ખબર છે ને. એટલે આ 8 લાખમાં 1 રૂપિયો ઓછો હોય ને તોય નહીં હાલે. પૈસા તો જોહે જ. એવું નહીં મારા ભાઈ, માની જા. તારા ભાભી સાચું જ કહે છે. અને ગૌરી હવે તું એને સમજાવ, આ મારાથી તો નહીં સમજે. અશોકભાઈ જીત છોડી દો. આમાં શું થશે ખબર છે? સંબંધો જ બગડશે, બીજું કંઈ થાય નહીં. એમ પણ શેઠ સાથે તો આપણે સંબંધ બગાડ્યા જ છે, તો બીજા ગામ લોકો સાથે શું કામ સંબંધ બગાડવાના? ગામ લોકો તો વાતો જ કરે ને. ઓલો પૈસા વાળો છે એટલે વાતો કરે, અને આપણે ભિખારી છવી એટલે આપણી વાતો કરે. ઈ ગામ લોકો છે ને ઈ શેઠ બાજુ જ બોલશે. એવી વાત નથી અશોકભાઈ. હજુ તમારા લગ્ન પણ નથી થયા. અમારે તમારા લગ્ન કરાવવાના છે. કોઈ છોકરી નહીં આપે તમને. નો આપે તો કાંઈ નહીં. પૈસા આવી જાય ને એટલે હું છોકરી લઈ આવી, ઈ ગેરંટી હું તમને આપું છું. ભિખારીની વાત ન હોય મારા ભાઈ. હવે તું સમજી જા. તારા ભાભી સાચું જ કહે છે. તારા લગ્ન કરવાના છે અને શેઠ હારે માથાકૂટ કરીને કોઈ ફાયદો નથી. એ એક વાત મને કયો. હા બોલ. આ છેલ્લા 5 વર્ષમાં આપણે દિવાળીએ કોઈ દી 50,000 વધ્યા હે? તારી વાત સાચી છે, હું માનું છું. તો પછી બસ એની જમીનનું નકરું ધ્યાન જ રાખવાનું. આ 20 વર્ષ થઈ ગયા, ખબર છે ને. હા એ તો બરોબર છે. તો આપણે થોડા કાંઈ આ શહેરમાં મોટી મોટી બિલ્ડિંગોમાં નીચે ગુરખા હોય એની જેવા સવી એની અંદર ઘસાવી સવી, ખબર છે ને. હા એ શહેરની અંદર ધ્યાન રાખવા વાળા હારા જ કહેવાય. એ તો ખાલી ધ્યાન જ રાખે, પણ આમાં છે ને આપણું શરીર ઘસવી સવી. કાંઈ વાંધો નહીં મારા ભાઈ. આપણે અહીંયા મહેનત કરી છે, 20 વર્ષ નભા પણ છે ને. ભલે નભા હોય કે નો નભા હોય એ વાતમાં ન સાંભળવી, બાકી પૈસા જોહે. અશોકભાઈ, આ તમારી જીદમાં છે ને, મને તો એવું લાગે છે તમે બે ક્યાંક જીવનું જોખમ ના કરી બેસો. કેમ સમજતા નથી? તમે ભૂલી ગયા આ 6-1 મહિના પહેલાં આ શેઠે જ ખબર છે ને પેલું ખેતર વેચવા કાઢ્યું હતું, અને આપણા જેવો જ કિસ્સો બન્યો હતો. એ છોકરો મરી ગયો, ખબર પણ ના પડી એને શું થયું ને કઈ રીતે મર્યો. એ છોકરો હતો આ અશોક છે. પણ મારા ભાઈ શેઠ છે ને બહુ ખતરનાક છે, અને ક્યારે શું કરે ને પાછળથી એનો કોઈ ભરોસો નહીં. એટલા માટે તું સમજી જા. શેઠ ખતરનાક છે ને હે, તો હું છે ને એનાથી ડબલ ખતરનાક છું, સમજ્યા?
અશોકભાઈ આ અશોક નહીં સમજે. કઈ રીતે સમજાવીએ આમને? તારી વાત સાચી છે, પણ હવે આ મારું પણ નથી માનતો, તારું પણ નથી માનતો. હવે આને કોણ સમજાવે? સાચું કહું તો મને બહુ જ બીક લાગે છે. મને એવું લાગે છે કે આ શેઠ છે ને ક્યાંક અશોકભાઈને હાનિ ના પહોંચાડે. એ મેં એને વાત તો કરી કે શેઠ બહુ ખતરનાક છે, પણ આ એની સામો થયો છે, હવે આ સમજતો જ નથી. કાંઈ વાંધો નહીં, ચાલ હવે એ નહીં સમજે. ઘરમાં ચાલ ને મને જમવાનું આપ. તો શેઠ હવે તમે શું કર્યું છે? હવે જો તમારે જમીન આપવાની ઈચ્છા ન હોય તો પછી આ ડીલ કેન્સલ કરો, તો હું બીજેથી ના અટવો. મારી એક બીજી જગ્યાએ વાત ચાલે છે, ત્યાં હું નક્કી કરી નાખું. ના, પણ ડીલ કેન્સલ કરવાનું કારણ નથી ને કંઈ. તમારે ખાલી કબજો જોઈએ છે ને? હે? આ કબજો તમારા આ ખેડૂતો ખાલી કરે તો અમને કબજો મળે ને. શેઠ, હવે આપણે એવું નક્કી જ કર્યું છે કે અશોકભાઈ અને સંજયભાઈ બેઉ ભાઈને ભાભીએ સમજાવી દીધા છે કે આટલામાં આપણે તોડ કરી દેવું, અને જે સીટ આપે એ સમજીને લઈ લેવું. તો આપણે 8 લાખમાં આપણે એમને ડન કર્યું છે. તમારે આપણે ભૂલી જવાના 8 લાખ. હવે તમારે શેઠ જે પણ નક્કી કરો ને એ વહેલું નક્કી કરો, અને આજની તારીખમાં નક્કી કરો, નહીં તો કાલે આપણી ડીલ કેન્સલ. સમજી ગયા? હું મણીલાલ 5 લાખ આપીશ. હવે 3 ભૂલી જાવ શેઠ. હવે 3 માટે આપણે બાકી નહીં રાખવું. એમને 5 ખરેખર બહુ થઈ જાય છે. 5માં નહીં માનતા એ લોકો. અત્યાર સુધી અમે 20 વર્ષ રહ્યા આ ખેતરમાં તમારી જમીન મિલકત સાચવી છે, એટલે આપણને 1-2 કરોડ મળે જ છે સામે, એટલે ભૂલી જવાના. હવે શેઠ એ કામ કરો, તમે એ લોકોને ખેતી કરવા દો આરામથી, તો હું મારે જતો રહું, બીજી જગ્યા નક્કી કરું. બરાબર? સારું, ડન કરો ને 8 લાખમાં. મંજૂર છે? મંજૂર છે? હા, 8 લાખ આપ્યા એને, બીજું શું જવા દો, આપી દેવાના. માગતા હશે કે આ ભાવનું કંઈ. હા બસ, છોડો. થાય ને? તો તમે પૈસા આપીને ફાઇનલ કરી નાખો, કાલે જ આપણે દસ્તાવેજ કરી નાખીએ. હા ઓકે બરાબર? ને બાકીની રકમ તમને કાલે જ મળી જશે. ઠીક છે? ઓકે. આપણે 1.50 તમને આપવાના છે, એ તમને કાલે મળી જશે. આ હાથે દસ્તાવેજ અને બીજા હાથે પૈસા. ઠીક છે? મંજૂર. ડન. ચાલો, સોદો મંજૂર. સારું, ચાલો. ડન. અને તમારું જે છે એ પણ તમને કાલે મળી હા, જશે. કાંઈ વાંધો. બરાબર? આપણે રોકડો હિસાબ, બાકી કોઈનું કંઈ રાખતા જ નથી. ઠીક છે? ચાલો. જય શ્રી જય શ્રી કૃષ્ણ. થઈ ગયું શું? કંઈ કંઈ વાંધો નહીં. સારું. ચાલો શેઠ, હું જાઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મણીલાલ, થેન્ક યુ. આવજો. બાય બાય. આવો આવો મેડમ, આવો. બહુ ઊંઘ કરી આજે તો. અરે ખૂબ જ થાકી ગઈ હતી, હમ પણ ઉઠીને ત્યારે મેં તમારી વાતો સાંભળી. હમ. આ ભાઈ કોણ હતા? એ ભાઈ હતા, મણીલાલ નામ છે એમનું, હા. અને એ બ્રોકરિંગનું કરે છે, દલાલીનું, હમ. જમીન અંગેનું. તો શેના માટે આવ્યા હતા? બસ આપણે આપણી જમીનનો સોદો કરી નાખ્યો. હે? કેમ? કેમ શું ડાર્લિંગ, હવે આપણે છોકરાને વિદેશ ભણવા મોકલવો છે, દીકરીના લગ્ન માટે છે માથે. પણ કેટલામાં સોદો કર્યો? મેં તો 2 માગેલા, પણ ઓલો જે શેઠ હતો એ કંજૂસ હતો, હા. માયનો જ નહીં, ટકલો સાલો. હા, શું કરીએ, છેલ્લે 1.2 કર્યું. અને માથેથી ઓલા હરામી નથી, સંજયને અશોક, હા. એ ડામીચને 8 લાખ આપવાના છે. 8 લાખ રૂપિયા? આજે પૈસા આવશે ને એમાંથી તો જ કે અમે જમીન ખાલી કરીએ. પણ 8 લાખ રૂપિયા છે ને, જમીન આપણી અને ખાલી કરવાના 8 લાખ રૂપિયા ના આપવાના આપણે? હવે 10 કરતા હતા એ કૂદીને. હવે જવા દે ને, 8 નકર મારે ગોળી મારવી પડશે કોકને, હું જેલમાં જાય. પછી તારા ટિફિન લઈને જેલમાં આવવું પડશે, જેલમાં ટિફિન નહીં લેવા 8 દે. લાખ રૂપિયા આપી દેશું તો તમને ખબર તો છે ને કે હજી આપણા છોકરાના મેરેજ કરવાના છે, છોકરીને મેરેજ કરવાના છે, હા તો તો પૈસા ક્યાંથી કાઢશું? અરે ગાંડી, એને તો 1.5 કરોડ આવશે આ આપણા. એ ભગવાન, તો તમે પણ આવા નવા બેઠા બેઠા કામ જ બધું સમજાઈ ગયું મને. હવે તમે ચા બનાવી રાખો મારા માટે સરસ મજાની, જાઓ. હજી આદુ તો હું નાખીને ઉઠી નથી અને સીધો ઓર્ડર નો આપી દીધો ચાનો. ઉઠીને જ ચા જોઈ ને બકા. જા જા બોડા જા. હજી એવું કરો ને. હા,
કે તમે મારા માટે ચા બનાવો ને? અરે ભાઈ મગજની માં બેન એક કરી નાખી ઓલા લોકોએ, હવે ચા ક્યાં તું દેશે અત્યારે? તો ક્યારેક તો એવું તમને થવું જોઈએ ને કે ના એવું ન થયું, હું આજે બહુ થાકી ગયો છું માનસિક રીતે. હું દરરોજ કામ ઘરના કરતી હોઉં, આજે તમને ક્યારેક એવું ન થાય કે મારી વાઈફને હું ચા બનાવીને પીવડાવું? હવે આને કોણ સમજાવશે? લમણા લઈને આવ્યો છું આવા કાળા તડકામાં ખેતરમાં હાલીને. ઠીક છે, હા. જાઓ. બસ કામ ચીંધીએ એટલે બહાના તમે કરો ને ફલાણા કરો ને. સાંજે જ્યારે જ્યારે જમવાનું બનાવીએ તો કાંઈ તો હું થાકી ગઈ છું, ખીચડી જ બનાવીશ. કામ ચોર છે સાલી, ક્યાંથી ભટકાણી મને. ઠીક છે, હવે જેવી છે એવી દાય છે ને, બીજું ચાલશે, ચલાવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો બોલો મણીલાલ. શેઠ માની ગયા છે ભાઈ. જો અશોક, હવે શેઠ માની ગયા છે 8 લાખમાં. મણીલાલ આપણે બોલાવા આવ્યા છે, અને તારું હવે શું કેવું છે બોલ. મારું શું કહેવાનું હોય? મોટા ભાઈ તમે તો ના પાડતા હતા ને, અને મારા ભાભી ના પાડતા હતા કે હવે આપણે એવું કાંઈ નથી કરવું, આપણે આ ખેતર એને સોંપી દેવી, આમ ને તેમ ને. પણ જો આ વાત પકડી રાખી એટલે 8 લાખ રૂપિયા આવ્યા ને. તારી વાત સાચી છે પહેલા. હે? હા આવ્યા ખરા, પણ મને ને તારા ભાભીને બીક હતી કે આ શેઠ ખતરનાક છે, કાંઈક કરશે તો ખોટું આપણે તકલીફમાં મુકાઈ જશું, એટલે ના પાડતો હતો ભાઈ. બરોબર. પણ આખરે શેઠની થોડી થોડી જ આખું ખુલે છે, કાંઈ એની આજ પૂરેપૂરી ખુલી ગઈ. આ પૂરા દઈ દેવાના. હા ગુંડા મોકલું ને આ મોકલું ને. અરે એ ભલે આમ જો એ ભલે મોટો નાગ હોય, પણ હું છે ને એવો મદારી છું કે એનું ને એનું ઝેર છે ને એને પાઈ દઉં. સમજ્યા તમે? કાંઈ વાંધો નહીં મારા ભાઈ. હવે મણીલાલ મેસેજ લઈને આવ્યા છે અને આપણે શેઠ પાસે જવાનું છે, તો ચાલ બે ભાઈ શેઠ પાસે જઈએ. મંજૂર ને? હે? મંજૂર ને હા, મંજૂર, અશોકભાઈ? મારા મંજૂર ચાલો જ હોય. ફાઇનલ ફાઇનલ. ચાલો. એક મિનિટ. આ શેઠને કહી કે હવે આ ભૂંગળું છે એ થોડુંક તો ઓછું લ્યો, નીકળી જવાનું. નીકળી હા. જવાનું. બાકી આ અશોક છે ને કોઈ સામે ઝૂકે નહીં. ના ના, આપણે ઝૂકવાની કઈ જરૂર જ નથી. ભાઈ હવે તારે ક્યાં અહીંયા હાલવું આપણે છે? ક્યાં આવવાનું છે? હવે તો દઈ દીધી જમીન શેઠને, હવે તારે ક્યાં હાલવાનું છે? ખુશ રહેવાનું, રૂપિયા આવી જવાના છે. હા. તમારે કેટલા રોહે એમાં થઈને તમને આપણે દેવા પડશે. કાંઈ જોઈતું નથી. તમે ખુશ, અમે ખુશ. વાહ ભાઈ. જો મારા ભાઈ, હવે એ ભૂંગરામાં આપણે કંઈ હાલવાનું નથી. આપણે પૈસા આવી ગયા, આપણે અહીંથી લઈને હાલતા. એ વાત ય હાચી. અશોક પણ આપણું કામ થઈ ગયું. થઈ ગયું. એ આની દયાથી થઈ ગયું બધું. હા એને હવે લીલા લહેર છે. હવે શેઠ 8 લાખ રૂપિયા આપી દે ને, હા બરોબર. બરોબર. હવે કાંઈ વાંધો નથી, અને જમીન તો ગમે ત્યાં મળી જાય બે ભાઈ. હા આપણે તો જો ખેતી જ કરવાની છે. હા ખેતી જ કરવાની છે ને. આવો આવો મળી આવો, બેસો. જય શ્રી કૃષ્ણ. આપણે સોદો ઉભો કરી દીધો છે. હા, એમને જે આપણે કહ્યું હતું એ પ્રમાણે તમે એગ્રી થઈ ગયા છો ને? 8 લાખ. 8 લાખ આપણે આપી દેવાના. 8 લાખ રૂપિયા તો હું આપું છું તમને, પણ એક વાત સાંભળજો અને યાદ રાખજો. તમે મારી જમીન ઉપર 20 વર્ષ સુધી ખેતી કરી, તમારું જીવન ગુજરાન ચલાવ્યું, બરાબર? એ ખરેખર મારો અહેસાન છે તમારી ઉપર. હવે આ જે પૈસા તમને આપું છું ને હું, એ તમે એક પ્રકારે દબાણ કરી મારી ઉપર અને લ્યો છો, અને આ મહેનત વગરના પૈસા છે, આ હરામના પૈસા છે, બરાબર? જ્યારે કંઈ પણ આપત્તિ આવે ને ત્યારે શૈલેષ શેઠને યાદ કરી દો.
તો ભાઈ શૈલેષ શેઠ આવું કહેતા હતા, કારણ કે હરામના પૈસા કોઈને પતતા નથી. અરે શેઠ, તમારી વાત હાચી કે આ હરામના પૈસા છે, પણ 20 વર્ષ સુધી તમારી જમીનને અમે હાચવી તો ખરી ને. હે અરે શેઠ, આ તો 8 લાખ જ છે. તમારે એ જમીનના કેટલા રૂપિયા આવ્યા? કરોડની ઉપર પૈસા આવ્યા ને. હે તો એમાં તમારે આમાં ઓછું શું થઈ જવાનું છે? અને એમાં બીજું બોલવાની શું જરૂર છે કે આ હરામના પૈસા કહેવાય ને આ પૈસા કહેવાય? હે એ તો બેટા તું મારી જગ્યાએ આવે ને તો તને ખબર પડે. કંઈ વાંધો નહીં, ચાલો બધું સમજાઈ ગયું. હાલો આ 8 લાખ રૂપિયા આપી દે અમને. 8 લાખ રૂપિયા છે, તમે ગણી લેજો. શેઠે રાજી ખુશી થઈને આપ્યા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અનિલભાઈ ક્યાં છે? હા શેઠ, રામ રામ. રામ રામ. આવો આવો, બોલો. હા અમે સાંભળ્યું છે કે તમારી જમીન પડી છે એ વાવવા આપવાની છે. આ સાચી વાત છે, સાંભળી છે આપણી જોડે જમીન તો આપવાની છે. હા હા, તો હું શું કહું છું તમને, મોટા ભાઈ થોડીક વાત કરો ને. શેઠ, અમે સાંભળ્યું છે તમારે 10 વીઘા જમીન પડેલી છે, તે અમને વાવવા આપો ને. બરાબર, સાંભળ્યું છે, સાચી વાત છે, આપીએ. પણ તમને આલીને શું ફાયદો, શું ફેરવાનું છે એમ કહો મને. પણ અરે તમારી જમીન છે ને, આમ જુઓ અત્યારે કદાચ તમારી જમીન હાવ ઓલી છે ને તો એમ જો હારી કરી દેવું. તમે હારી કરી દેશો, વાત બરાબર છે, તમે લાખો કમાઈને આવશો એ વાત સાચી છે. હા. પણ તમે વાતો મોઢ જ બોલો છો ને. પેલા શૈલેષભાઈએ તમને જગ્યા આલી 20 વર્ષથી ખેડવા, તમારા ભરોસે છોડીને જતા રહ્યા, પાછી લેવાની થઈ તો તમે શું આલ્યું? 8 લાખ રૂપિયા તમે એમની જોડથી લીધા. અરે શેઠ, એવું નહોતું. એને 8 લાખ રૂપિયા તમે એમની જોડથી લીધા. હવે ભરોસો તમારી પર શું કરે? એમણે ગરીબ સમજીને તમને ખેડવા દીધી, પછી એમને તમે શું આલ્યું? અરે શેઠ, એવું નહોતું. એ છે ને એ જમીનમાં એણે લોસો કરી નાખ્યો હતો. એક કટકો છે ને અમને પહેલાં વેચી નાખ્યો હતો. એ કટકો અમારે પાસે મફત લઈ ગયા, પછી અમારા પૈસા તો લેવા કે નહીં? કાં મોટા ભાઈ? પણ તમારું આખું ગામમાં નામ ખરાબ થઈ ગયું ને અત્યારે તો. ભરોસો કોણ કરે? અરે શેઠ, એ બધી આ શેઠ ત્યાં ને એણે જ વાતો ઉડાવી છે, ખોટી છે બધી વાતો. ખોટી છે તો બધા એમને એમ તો ના કે ને 8-10 લાખ લીધા છે, 8 લાખ માગ્યા છે ને એવી બધી ખોટી વાતો તો ના કરે ને કોઈ આ જમાનામાં. પણ શેઠ, પૈસા અમે અમારી મોલાઈ પાક પડ્યો તો એના જ લીધા છે, બીજા તો કંઈ લીધા નથી. પણ તમારે હવે એ તો ભરોસો નીકળી ગયો એટલે હું તમને કહું છું જ ખરો, ખેડવાની જગ્યા બહુ પડી છે, 100 વીઘા છે, પણ તમને આલવી હવે ભરોસો નહીં રહ્યો એટલે હું તમને ના આલું. કાંઈ વાંધો નહીં ભાઈ. હવે આ શેઠે બધે વાત ફેલાવી દીધી છે, આપણો મેળ અહીંયા નહીં પડે. હાલો તો શેઠ, હા, રામ રામ. રામ રામ. ચાલો. હે અશોક, આપણે શેઠ પાસેથી પૈસા લઈને કાંઈ ખોટું તો નથી કર્યું ને? અરે ખોટું કાંઈ નથી કર્યું. જે આપણા કિસ્મતના પૈસા હતા ને એ જ આપણને મળ્યા છે. હવે આપણે 4-5 ખેડૂતને મળ્યા, પણ આપણને કોઈ જમીન આપવા રાજી નથી. એનું શું કરવું? ભાઈ આપશે નિરાંત રાખો ને. હા, કેમ છે વિજયભાઈ? કેમ છે વિજયભાઈ? તો વિજયભાઈ, અમે સાંભળ્યું છે તમારી પાસે ઘણા એવા શેઠિયા છે કે એ લોકો જમીન વાવવા આપે છે. તો 5-10 વીઘા અમને અપાવો ને. તમે કાર્ય જ એવું કર્યું છે ને એટલે પછી મારા શેઠને બી શું વાત કરું, મારા ઓળખાણ તો બધી ઘણી છે કે શેઠિયાઓ બધા, પણ અરે વિજયભાઈ, હા શેઠિયાને શું વાત કરવાની, એને કંઈ જમીનનું બહુ ધ્યાન રાખશે. તમે તારે સમજો એવી વાતો કરો અને અમે જમીન વાવશું અને હાસવશું. સમજો 20 વર્ષ કોઈ જમીનનું ધ્યાન રાખે, આમ જુઓ એની જમીન છે ને અમે હોના જેવી રાખી, હોના જેવી. 20 વર્ષ શું પેલા શૈલેષભાઈની તમે જમીન રાખી હતી ને, આ એના પૈસા તમે લઈને એ કરી નાખ્યા ને, એ આખા ગામમાં બધી વાતો થઈ ગઈ છે, કોઈ તમને જમીન આપવા બી તૈયાર નથી. એટલે તમે એમ જ કહો છો કે સમાજમાં અમે બદનામ થઈ ગયા બદનામ થઈ ગયા છો. હા, આવું જમીન રાખ્યા કરતા હવે શાકભાજીનો ધંધો કંઈક ચાલુ કરી દો હવે. એ વાત હાચી. એ તો અમારે જે ધંધો કરવો હોય છે ને એ કરશું. આમાં તમારે દખલગીરી કરવાની જરૂર નથી, બરાબર? આમાંય ત્યાં કઈ આપવાનો તો નથી, કે આપણું સેટિંગ તો નથી કરાવવાનો, વાવવાનું ઉભા હજી કામ છે. હું શું કહું છું કે કાક તો છે ને આવા આપણે હાવ બદનામ કરી નાખ્યા છે.
કાંઈ વાંધો નહીં ભાઈ, એની સામે તમે માથા કામ જ ચાલ એવું કર્યું આપણે છે તો- ચાલ બીજે ક્યાંક ગોતીએ, ચાલ માથા લે. નહીં કરવાની. બદનામ કરી નાખ્યા. શેઠ જોડે 8 લાખ રૂપિયા લીધા ને? હા બા લીધા. લીધા કેમ? અમારે બા અહીંથી જમીન આપવી પડે તો પછી પૈસા તો લેવા પડે ને. તો અમારે નથી લેવા આપવાની. તમે કેમ લીધા 8 લાખ રૂપિયા શેઠ જોડે? બા હું જઉં ઘરે, મારે હા. કામનું મોડું થાય. હા. કેમ ગૌરી અહીંયા ઉદાસ થઈને બેઠી છે? તો શું કરું, આખા ગામમાં કોઈ મારી સાથે વાત કરવા પણ તૈયાર નથી. પેલી શીતલી એની ઘરે ગઈ હતી તો એણે મને સરખી રીતે આવકારો પણ નથી આપ્યો, કે એવું પણ નથી કીધું કે આવ બેસ. મને સરખા મોઢે વાત પણ નથી કરી. અને પેલા ચંપાબા છે ને, એ મને મળ્યા અહીંયા. એ મને કહે છે તે 8 લાખ રૂપિયા લીધા. મેં કીધું હા બા, અમારે જમીન આપવાની તો લેવા તો પડે ને. તો કે તે બહુ ખોટું કર્યું છે, આખા ગામમાં આપણી બદનામી થઈ છે, કોઈ સરખા મોઢે વાત નથી કરતું. બધાને એવું લાગે છે કે આપણે છે ને આ બધું ખોટું કર્યું શેઠ સાથે, આપણે શેઠ જોડેથી ખોટા પૈસા પડાવ્યા છે. અને પેલી રમલી, એ તો મારી કેટલી ખાસ બેનપણી છે. આજે મેં એને 4 બૂમો પાડી, એણે મારી સામે જોયું પણ નહીં. જે થઈ ગયું એ તો થઈ જ ગયું. હવે તું રડ નહીં, પણ હવે બે ભાઈઓ 1 મહિનોથી આ ગામમાં રખડી છે બધે, પણ કોઈ જમીન વાવવા આપતું નથી. બધા એમ જ કહે છે કે તમે શેઠના પૈસા પડાવી લીધા. શું કરવું હવે? ક્યાંક દૂર જતું રહેવું જોશે, બીજા ગામ. હું એ જ કહું છું, આપણે આ ગામ છોડીને ક્યાંક દૂર બીજા ગામ જતા રહીએ. ને અશોક, હવે આપણા ગામ છોડીને ભાઈ જવું પડશે. આપણને તો અહીંયા કોઈ જમીન વાવવા નહીં આપે, બધાને ખબર પડી ગઈ છે. આજ મને સમજાય છે કે કોઈ પાસેથી છે ને આમ હરામના પૈસા ના લેવાય. અરે એણે તો આપણને જમીન આપી હતી ખાલી વાવવા માટે, અને વર્ષે આપણે ઘણા રૂપિયા એમાંથી કાઢતા હતા. એટલે કે એમાં કપા માંડવી વાવીને આપણું ગુજરાન ચલાવતા હતા. પણ એ શેઠને તકલીફ પડી અને એને જમીન વેચવી પડે એમ થયું, એટલે એ ઘરે આવ્યા. પૈસાની લાલચમાં આપણે 8 લાખ રૂપિયા હરામના લઈ લીધા છે. એની લીધે કેટલી મોટી બદનામી થઈ છે આપણી સમાજમાં અને આ ગામમાં. અને સવારે જ્યારે હું આવતો હતો ને, તો મારો દોસ્તાર ઓલો શ્રવણ છે ને, એ ફરી ગયો, મારી સામે ન હાલ્યો. ત્યારે મને થોડુંક એવું લાગ્યું કે આણે આમ કેમ કર્યું. પણ અત્યારે મને સમજાય છે કે કોઈનું ખોટું કરવી ને તો આખા સમાજ આગળ આપણે છે ને ખોટા પડીએ છીએ. મને ભાઈ ને ભાભી મને માફ કરજો. હવે છે ને આપણે શાક બકાલું કે એવું કાંક વેચીએ અને એવું કરીએ. ના અશોકભાઈ, આપણે આજે જ ને અત્યારે જ આ ગામ છોડીને બીજા ગામ જતા રહીએ. હવે અહીંયા રહેવામાં આપણી ભલાઈ નથી. હા અશોક, તારી ભાભી સાચું કહે છે. હવે આપણે પરગામ જવું જ જોશે. આ ગામમાં આપણને ક્યાંય માનપાન નહીં મળે. અને મોટા ભાઈ, આપણે આ શૈલેષ શેઠ પાસેથી જે 8 લાખ રૂપિયા લીધા છે ને, એ આપણે મહેનત કરશું અને રૂપિયા કમાવું ને, એટલે એને છે ને પાછા આપી દેવું. કાંઈ વાંધો નહીં અશોક, તું જેમ કે એમ. બસ હા, હાલો હવે આપણે બીજા ગામ જઈએ. ચાલો.